સવારમાં ગાડી લઈને નીકળી પડ્યો તો તમને એવું થશે કે રોજ સવારમાં ગાડી લઈને નીકળી પડે છે, શું કરીએ? મને નથી ગમતું, પરીક્ષા ચાલે છે, મજબૂરી છે. તો ફટાફટ કોલેજમાં આવી અને આપણી પરીક્ષા લખી નાખી હતી અને ઘેર આવીને બેઠા હતા મજૂરી કરવા માટે. અને આપણા ઘેર 2-3 દિવસથી મહેમાન આવ્યા છે. વિચારો લાવો આજે તમને બતાવી દઉં. તો મહેમાનની બપોરે થોડી ઘણી સેવા કરી, દૂધ આલ્યું અને પછી આપણે ભૂખ લાગતા આવી ગયા હતા મેગી ખાવા માટે. જોરદાર ઘરના કિચનની અંદર સાત્વિક મેગી બનાવી અને પછી એક ભાઈબંધે આપણને આપણો જૂનો ફોન રિપેર કરીને આપ્યો હતો, ડિસ્પ્લે નાખીને આપી હતી. વિચારો લાવો ચેક કરી લઈએ. તો કાઢ્યો અને મને એણે કંઈક પાસવર્ડ 0-0 કીધો હતો, તો લાવો મારી જોઈએ. અને 0-0 પાસવર્ડ મારવા ગયો પણ આ શું દાવ થઈ ગયો? ખુલ જા ખુલે પણ ખુલતો જ નહીં ભાઈ. લાગે છે વધારે એટલે આમાં ઓછો મારી ગયો. ફાઇનલી આપણું લોક ખુલી ગયું અને પછી તમે જોઈ શકો છો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ફિટિંગ કર્યું છે ભાઈ. થેન્ક યુ ભાઈ. ત્યાં નાખી તો આપી ડિસ્પ્લે, ક્યાંય મળતી જ નથી. અને પછી આપણે મજૂરી કરતા હતા ત્યાં લાગવા લાગી જોરદાર ઠંડી. એટલે આપણે જોયું તો એસી બમાઈને ચાલુ હતું 16 ઉપર અને ખતરનાક ટાઢવા હતી, ધાબળા લેવા પડે એવું હતું. એટલે આપણે પછી એસી ડાઉન કરી દીધું. અને બસ આજે બ્લોગ માટે આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ.